આજે હું તમને આપણા રબારી સમાજનું મહત્ત્વ અને આપણા સમાજની ગૌરવ વિશે થોડી ઘણી માહિતી કહીશ. તો આજે હું તમને આપણા રબારી સમાજના ગૌરવ વિશે કહીશ. શું છે આપણો રબારી સમાજ? સૌ પ્રથમ, રબારી એટલે રાહબરી, જે રસ્તો બતાવનાર એવો અર્થ થાય છે. જ્યાં માન, મર્યાદા અને સંસ્કૃતિ જોવા મળે છે, તે આપણો રબારી સમાજ. જીવનમાં દરેકને પોતપોતાના સમાજ વિશે તો ગૌરવ તો હોય છે જ, પણ આપણો રબારી સમાજ બધી જ સમાજથી ચડિયાતો અને શુદ્ધ છે. રબારીને માલધારી પણ કહેવાય છે. વાલા, દરેક સમાજ માટે કોઈ જાહેર કરેલ ખાસ દિવસ નથી હોતો, પણ આપણા માલધારી માટે તો 24 મે એટલે વિશ્વ માલધારી દિવસ તરીકે જાહેર કરેલો હોય છે. આ જ છે આપણા સમાજનું ગૌરવ. માલધારી વર્ષો વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલા છે. ગાય, ભેંસ વગેરે માલધારીના ઘરે તો જોવા મળે જ. એના વગર આપણી અને આપણા સમાજની શોભા જ ના થાય. શોભે તો માલધારીના ઘરે ગાયો ને ભેંસો, જે આપણો વર્ષો વર્ષની પરંપરાગત ચાલી આવી છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ આપણા માલધારીના ઘરે ખૂબ જ બિરાજમાન છે, કારણ કે તેઓ પણ ગાયો પ્રેમી હતા. એવામાં આપણા રબારી સમાજના યુવક, જેમના પર આપણને ખૂબ ગૌરવ હોવો જોઈએ, એવા લાલાભાઈ કઠવાડા, જેમણે ગૌ મહાકુંભ દ્વારા આપણી સમાજમાં ગાયો વિશે વિશેષ મહત્ત્વ રજૂ કર્યું. દુનિયામાં બધા જ મેળા જોવા મળ્યા, જેવા કે લોકોના મેળા, સાધનોના મેળા. આજ સુધીમાં બધા જ મેળા જોયા, પણ સાહેબ, ગાયોનો મેળો એ તો આજ આપણા રબારીના દીકરા એવા લાલાભાઈ કઠવાડા દ્વારા જ જોવા મળ્યો છે. આ જ છે આપણા સમાજનું ગૌરવ, જેમાં લાલાભાઈ કઠવાડાએ દરેક ગાયોને મહત્ત્વ સમજાવી ઇનામ વિતરણમાં ગાયોનું પ્રમાણપત્ર, પૈસા, ચાંદીની ગાય આપી ગાયોનું સન્માન કર્યું. દુનિયામાં કોઈએ ના કર્યું હોય એ કર્યું આજ આપણા માલધારીઓએ. દુનિયામાં બધી જ સમાજ તો છે, પણ બધા કરતાં વિશિષ્ટ આવડત વ્યવહારો હોય તો એ છે આપણો રબારી સમાજ. આપણા સમાજના મોટા તીર્થ મંદિરો એવા વિરોચનનગર, જ્યાં તળજા બાપા, કનુ બાપા અને રામજી ભગતની મેરડીમાં, તેમજ સાણંદની કરમશી બાપા અને સુરેશ બાપાની વિહત મેરડીમાં, તેવી જ રીતે કાહવા કાશીધામ ગોગા બાપા, જ્યાં રાજા બાપા, તેમજ ગરોડિયાના મહાદેવ બાપાની મેરડી, આ દરેક આપણા રબારી સમાજના તીર્થ મંદિરોમાં, જ્યાં ભક્તોને વિના પ્રસાદ વગર જવા નથી દેતા. આ જ છે આપણા સમાજનો આવકાર. આપણે સમાજના મંદિરમાં દરેક ભક્તને કેવા આવકાર સાથે બોલાવે છે, આ આવકાર તો ક્યાંય જોવા જ ન મળે. એ તો આપણા રબારી સમાજમાં જ જોવા મળે. આ એક સમાજના ગૌરવની બાબત છે. આપણા સમાજના કલાકાર વિશે જો કહીએ તો ગમનભાઈ ભુવાજી, વિજય સુવાળા, વિજય જોયણંગ, જયમીનભાઈ ડભોડા, ભાવેશભાઈ બલાસણ, ભરતભાઈ માધુગઢ એ દેશના રબારી સમાજના કલાકારોએ ખૂબ જ નામ રોશન કર્યું છે. તેવામાં આપણા દીકરી તરીકેના કલાકાર કહીએ તો ગીતાબેન રબારી છે. કચ્છના ગામડામાં રહીને આવું મોટું નામ કમાયું. તો આ જ છે આપણા સમાજનું ગૌરવ. આપણા દેશ અને વિદેશમાં જાણીતા ગુજરાતી કલાકારોમાં હીરો અને પહેલો નંબર જેનો આવે તો એ છે આપણા ગમનભાઈ ભુવાજી, જેમણે દેશ અને વિદેશમાં ખૂબ જ સારું કામ કરી દેશનું નામ કમાયું છે. તેમજ આપણી સમાજ માટે એક ગીત ગવાયેલું ગીત જયમીનભાઈ ડભોડા દ્વારા, પ્રાઉડ ઓફ રબારી. આ છે આપણે એક સમાજનું ગૌરવ, જ્યાં આપણા સમાજ માટે આવા ગીતો ગવાય છે. સદાય આવા ને આવા વીરો પાકે આપણા સમાજમાં, તેવા ભગવાનના આશીર્વાદ સદાય આપણી પર રહે. આપણો સમાજનો વ્યક્તિ ભલે ને ગમે એટલો દૂર હોય તો પણ તે વર્તાઈ જ જાય છે. આ છે આપણા સમાજની ઓળખ. આપણા સમાજની બોલી, ભાષા તેમજ આપણા રબારી સમાજનો જે પહેરવેશ છે, એ તો બધાથી અલગ અને સુંદર છે. આ જ છે આપણી શોભા. આપણા સમાજની માન મર્યાદા ખૂબ જ અદ્ભુત છે. આપણો ખોરાક મજબૂત અને શુદ્ધ હોય છે. ઘી, દૂધ, માખણ, છાશ, બાજરીનો રોટલો, આવો મજબૂત ખોરાક જે દુનિયામાં વખાણાતો રહી જાય એવો હોય છે. આ છે આપણું ગૌરવ. આપણે આપણા સમાજના ગુરુજી, સાણંદ તેમજ વડવાળાવાળા ભગવાનને વધારે માનીએ છીએ. આપણો સમાજ પહેલેથી દેવોના આધારે વધુ રહે છે. દેવોનો ભરોસો એ આપણા સમાજમાં સૌથી વધારે અગત્યનું મહત્ત્વ ધરાવે છે. તેમજ આપણે એક સાણંદના વડવાળાવાળા ભગવાનના ગુરુજીનું ઉદાહરણ લઈએ તો તેઓ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આપણી સમાજના ભાઈઓ બહેનોને
પાસ થવા બદલ ડિગ્રી મેળવ્યા પછી પણ ઇનામ રૂપે બેગ, ચોપડા, ટ્રોફી વગેરે આપીને તેમનું ગૌરવ વધારતા હોય છે. આ પણ આપણા સમાજ માટે એક ગૌરવની બાબત જ છે. તેમજ તરફમાં આવેલું વાડીનાથનું મંદિર, જ્યાં જયરામગીરી બાપુની સત સેવાની સાદગી તેમનામાં જોવા મળે છે. આ છે આપણા સમાજનું ગૌરવ. ગાય જે આપણી સમાજનું શાન છે, તો દરેક સમાજની વ્યક્તિએ આપણે આપણો સમાજ વધુ ને વધુ આગળ લઈ જઈશું અને આપણા સમાજમાં આવા સત્કાર્યો થાય તેવા પ્રયત્ન કરીશું અને આપણા સમાજનો વારસો જળવાઈ રહે તેવા કામ કરીશું. મારા સમાજ વિશે ખૂબ જ ગૌરવ હોવાથી મને મારા સમાજ વિશે ખૂબ જ ગૌરવ હોવાથી તમારી આગળ આટલી વાતો રજૂ કરું છું. આપણા સમાજની આવીને આવી પરંપરાગત જળવાઈ રહે તે રીતે કામ કરીશું. આપણા સમાજનું વિશિષ્ટ કોઈ હોય તો એ આપણા રબારીઓની પાઘડીઓ છે. એ પાઘડીથી આપણા સમાજમાં ઘણા માન મળ્યા છે. એ પાઘડીથી આપણા રબારીનો પહેરવેશ શોભે છે. તો ભગવાનને સદાય પ્રાર્થના કરીએ કે આપણાને રબારી સમાજમાં અને નાત વિહોતરના આંગણે સદાય જન્મ આપે. અને આપણે સારા સત્કાર્યો દ્વારા આપણા સમાજનું નામ રોશન કરીએ. હું જેટલું બોલું કે લખું ઓછું પડે જો વાત મારા રબારી સમાજના ગૌરવની આવે. કદાચ મારા આ વાતમાં કોઈ ભૂલ હોય તો મને ક્ષમા કરજો. બોલો જય વડવાળા રબારી સમાજની જય.